નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। અરબી સમુદ્રની સિસ્ટમ સક્રિય થતાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 16, 17 અને 18 તારીખમાં અતિભારે વરસાદ પડશે। સાથે આજે પણ ઘણા જિલ્લામાં ભારે વરસાદ પડશે અને તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં હવે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। ચોમાસાની સિઝન પણ વિધિવત શરૂ થવા જઈ રહી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને 16 તારીખે ચોમાસું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી આવશે અને 17મીએ અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે। આ દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાત્રે પણ ઘણા જિલ્લામાં ભારે વરસાદ પડશે। 16મી તારીખે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સાથે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની સંભાવના છે। 17મી તારીખે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે। જ્યારે 18 અને 19મી જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે। આ સમયગાળા દરમિયાન સામાન્યથી લઈને હળવો વરસાદ વરસી શકે છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આજે પણ વરસાદ ભૂકા બોલાવશે। તેમણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તેમણે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી હતી। તેમના જણાવ્યા અનુસાર આજથી રાજ્યમાં ભારે વરસાદ વરસશે। અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી માહોલ જામવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે હવે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। ભારતના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થાય તો તેની ગુજરાત પર કેવી અસરો થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।